અહીંયા મેં ટમાટર સા બનાવી પિંક કેક બનાવી વાહ આ મસ્ત ચા બનાવી હો અહીં તમને કહું હા મને 20,000 રૂપિયા આપો તો 20,000 હા 20,000 તમારી પાસે નથી ખાલી 2,000 જ છે હા તો બસ મારે 2,000 રૂપિયા જ જોઈએ છે હમણાં મેં એમ કીધું હોત ને મને 2,000 રૂપિયા આપો તો કે મારી પાસે ખાલી 500 રૂપિયા જ છે આપો 2,000 લાવો ની હવે તારું કેમ મોટું પડી ગયું મેં છે ને મારા ભાઈના કહેવાથી શેર બજારમાં પૈસા રોક્યા એ ભગવાન હું કરું આનું 5,000 હતા 50,000 થઈ ગયા હે હું વાત કરજો માની ગયો તને પેલી વખત મગજ વાળું કામ કર્યો ભાઈ ભાઈ માની ગયો દેવાના ઓય મને 20 રૂપિયા નોટ મળી હે હા હારું હાલ આપણે 50-50 કરી લઈ 50-50 નો થાય કેમ આ 20 છે કઈ સ્કૂલમાં ભણી એવું નહીં કહું શું કામ પ્રાઇવેટ છે એ તને કહું હું ચોમાસાનો પેલો વરસાદ પડી ગયો છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો ભજીયા ખાવા છે હું કીધું ભજીયા ખાવા છે તો બનાવું કાઈ નહીં થોડા ગોળાઈ નાખો ને ખાઈ લે મારી પત્ની નહીં જાય તમે દર વખતે આમ કરો છો મારી પત્નીને લઈ જ નથી જતા પણ હું છે ને મારી પત્નીના સપોર્ટમાં બેઠો જ છું આ વખતે તો તમારે મારી પત્નીને લઈ જ જવી પડશે બસ હા હું જાય જ એમ કેમ હું ન જાઉં હા તો અરે જગ્યા નથી એમ અરે જગ્યા ન હોય ને તો મોટી ગાડી કરાવી લ્યો અરે જેને લઈ જાય હોય ને એની ગમે તે જગ્યા થઈ જાય હા તો ઓલી દશુની પત્ની જાય જ છે ને અરે એ તો કેટલી જાડી છે જો એની જગ્યા થઈ જતી હોય ને તો મારી જગ્યા થઈ જ જાય હા તો તમે ગમે એ કરો બાકી મારી પત્નીની જગ્યા તમારે કરાવવી જ પડશે બસ હા હું તો જવાની જ છું એવાથી કયો કોઈને બંધ રાખે હા સાંભળ્યું એનું ફાઇનલ જ છે ઈ જાહે જ બસ હા દર વખતે આમ કરે તને લઈ જ ન જાય આ તું કઈ બોલતી નથી ને એટલે ભોળા માણસ હોય ને એની હારે જાવું થાય એટલે મને કોઈ નો લઈ જાય પણ જવાનું છે ક્યાં પાગલખાને ઓય જો તા લેપટોપ માં તમારા ઓફિસ માંથી ઈમેલ આવ્યો છે ઓફિસ માંથી ઈમેલ આવે તો મને ખબર હોય કે ન હોય તો કઈ ફાઇલ બનાવવાની હશે અરે ફાઇલ બનાવવાની હોય તો લેપટોપ લઈને બેહી ન ગયો તો વિડિયો કોન્ફરન્સ માં વાત કરવાની હશે તમારે અરે નથી આજ મારે વિડિયો કોન્ફરન્સ માં વાત કરવાની નથી મારે ફાઇલ બનાવવાની કે આજ કોઈ ઈમેલ નથી આવવાનો મારે બસ કાઈ કામ નથી નહીં તો હાલો ગાડી કાઢો મને માર્કેટ માં લઈ જાઓ હાલો मुझे पता चलेगा कि मैं कौन हूँ क्या हुआ और किसको पता चलेगा अरे मेरे ऑफिस में जो वॉशरूम है ना हाँ? उधर दीवार पे लिखा था क्या लिखा था कि पढ़ने वाला गधा है फिर क्या मैं थोड़ी किसी से कम हूँ मैंने भी वो मिटा दिया और लिख दिया क्या लिखा लिखने वाला गधा है તારી યાર લગન કરીને તો હેરાન થઈ ગયો હું હા વળી તમે બહુ હેરાન થઈ ગયા અરે એ તો અમારા પગલા પડ્યા ને ઘરમાં એટલે તમે જાળી ગયા પેલા પંખા વગરની સાયકલ એ નહોતી અત્યારે 4 વ્હીલર માં ફરો છો પેલા તો છે ને હું હારો ખાટલો નહોતો તમારે આ તો મારા પગલા ઘરમાં પડ્યા ને પછી તમારા બેડ છો અરે આ તો મારા પગલા પડ્યા ને એટલે આ ફ્રીજ ના ટાઢા પાણી પીવા વાળા બધાને ટાઢા પાણી ભાડા નહોતા કોઈ પેલા તો છે ને આ ઘરમાં બેવા ટૂટલી ફૂટલી ખુરશી નહોતી આ તો મારા પગલા પડ્યા ને એટલે આ સોફા આવ્યા
એટલે તારું કહેવાનું એમ છે કે તારા પગલા જ્યારથી આ ઘરમાં પીડ્યા ત્યારથી હારું છું એમ ને? હા મારા પગલા પડ્યા ને પછી તમારે હારું છું. હમણાં થોડાક દીધા તારા ભાઈને બહુ ભી છે, તો તારા પાવન પગલા ન્યા પાડ ને તો એને કાંઈક હારું થાય. અય તમને કહું, હા, મને 500 રૂપિયા આપો ને. 500 રૂપિયા નું કરવા તારે? અરે એટલી ઠંડીમાં ગરીબ ઉભો છે ને એને આપવા છે. હાસુ કહું ને રીતિ, મને આજ તારી ઉપર છે ને ગર્વ થાય છે કે તું ગરીબોનું એટલું જ ધ્યાન રાખશો. એક કામ કર, 500 નહીં હાલે, આ 1000 છે ને 1000 ઈ ગરીબને આપી દે જા. 1000? હા, હારું. પણ હું કહું છું, ગરીબ ઊભો છે ક્યાં? અરે આપણી શેરી નાકે હાડીઓ વેચે છે. શું જોશો ન્યા? હું એમ જોઉં છું હામ મેં પેલો કરોળિયો ક્યારનો જાળો બનાવી બેઠો છે, પણ હજી સુધી કે શિકાર નથી પકડાવાનો એનાથી. બધા તારી જેવા ચાલાક ન હોય ને. શું કીધું? અરે બધા તારી જેવું વિચારતા ન હોય ને. તું કેટલી દયાવાળી છો, કરોળિયા વિશે વિચારશો એટલું, અને શિકાર નથી પકડ્યો. હું તો કહું છું કદી માખી પકડીને જાય નિરાતે ખાઈ બેઠો. હમણાં જ માખી વાર ઉઠતી હતી. કઈ નહીં, રસોઈમાં શું બનાવ્યું? પનીર ટીકા બનાવ્યું છે. હું હાથ ધોઈને આવું. હા. બોલવાનું છે ને વધતું જાય છે હો. પણ તારે મારી વસ્તુ જેમ ફાવે મૂકી ન દેવાય ને, હવે મળતી ને જ કાંઈ. હા તે વાંધો નહીં, હવે તમારી વસ્તુ છે ને તમારે હાથે મૂકી દેજો, મન નહીં ચીંધવાનું. હા તે વાંધો નહીં, મારી વસ્તુ હવે છે ને હું મારી રીતે મૂકી દે, અને મારે તારે બોલવું નહીં, બરોબર? કાંઈ નહીં, ન બોલો તો. પેલા પોતે ને પોતે આમ તેમ વસ્તુ મૂકી દઈ, પછી આપણે કાંઈક બોલવી તો સહન ન થાય. જ્યારે હોય ને ત્યારે મારા ઉપર રાડું નાખતા હોય, તો ઓફિસની બધી રહી મારી ઉપર ઉતારે. આમાં એના ઘરમાં એટલું બધું કામ હોય, ક્યારેક વસ્તુ આમ તેમ થઈ જાય. મારા જ રાયડું નહોતી નાખી, ખોટી રાયડું નાખી મેં એની ઉપર. આમાં એને ઓફિસમાં કેટલું કામ હોય, આખો દિવસ ઓફિસનું કામ ને એટલું ઓફિસનું ટેન્શન રહેતું હોય. કાંઈ નહીં, ક્યારેક બોલાઈ જાય. હવે કઈ નહીં, હું જઈને મનાઈ લઉં. લાય ને હું જઈને સોરી કહી દઉં. તું કેમ આવી? હું તમારી પાસે જ આવતી હતી. કેમ? તમે છે ને મારા ઉપર રિંગ ન કરતા. હા તો તું છે ને મને ઊંધા જવાબ ન દેતી. મેં ક્યારે ઊંધો જવાબ દીધો? હમણાં બોલીને ગયું હું હતું? તમે બોલતા હતા. મારે છે ને તારે વાત જ નથી. હા તે વાંધો નહીં, મને કઈ તમારે વાત કરવાનો શોખ નથી. હા તો વાંધો નહીં, નહીં બોલતી.